સુરત શહેરમાં સમાજ સેવા, સહયોગ અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર વાણંદ સમાજ અને શ્રી સેન બંધુ સેવા સમિતિ સુરતના સંયુક્ત આયોજન હેઠળ 27મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. કિરણ ચોક ખાતે આવેલા શિવ ફાર્મમાં આયોજિત આ સમારંભમાં 5 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડી પોતાના દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી. આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજમાં સંસ્કાર, સહાનુભૂતિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરતો મહોત્સવ બની રહ્યો. ઢોલ નગારાના ગાજતા તાલ સાથે નવદંપતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજ તરફથી નવદંપતીને કર્યાવર રૂપે 80થી વધુ ઉપયોગી વસ્તુઓ જેમ કે સિલાઈ મશીન, સોનાનો દાણો, પાનેતર, સાડીઓ, ડ્રેસ તેમજ ઘરવખરીની જરૂરી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. સમારંભમાં સાધુ સંતો, સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા. અંદાજિત 5000થી વધુ લોકોએ ઉપસ્થિત રહી પ્રસાદી સ્વરૂપે ભોજન પણ ગ્રહણ કર્યું. આ પ્રસંગે સમિતિના પ્રમુખ રતિલાલ વૈષ્ણવે જણાવ્યું હતું કે સમાજમાં વધતા આડંબર અને ખર્ચાળ લગ્ન પ્રથાને ઘટાડીને સરળ અને સંસ્કારસભર લગ્નને પ્રોત્સાહન આપવા માટે વર્ષોથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. નયનભાઈ રાવરાણી, સમાચાર ડાયરી સાથે સુરત. મારું નામ રતિલાલ વૈષ્ણવ. આજરોજ શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા આજ પૂણા ગામ શિવ ખાતે ભવ્યથી ભવ્ય શિવ ફાર્મ ખાતે શાહી સમૂહ લગ્નનું અમારા સમાજ દ્વારા એક આયોજન કરવામાં હતું. તેમાં આપ જોઈ રહ્યા છો કે જે 5 નવયુગલો છે એ અમારા સમાજના જે પારવડી જે સમૂહ લગ્નનું ટાઇટલ આપેલું છે તેમાં તમામ ઉપસ્થિત રહે અને એક અમે કરિયાવરમાં 80થી 82 વસ્તુ આપીને તમામ શ્રી સેન બંધુ સેવા સમિતિ દ્વારા ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યોની 2 મહિનાની જહેમત બાદ એક ભવ્યથી ભવ્ય અમે આયોજન કરેલ છે. તેમાં અમને જ્ઞાતિજનોને અને દાતાઓશ્રીનો ખૂબ ખૂબ ફાળાનો અમને લાભ મળેલ છે અને અમે ખૂબ દાતાઓશ્રી અને દાનવીનો અમે ખૂબ આભાર માની છીએ. સેન બંધુ સેવા સમિતિ તરફથી અમે લોકો જે આ સમૂહ લગ્નમાં જે કંઈ ક્ષતિ અથવા કોઈ ખામી રહી ગઈ એના બદલ કોઈ માફી. જય લીમચ માતાજી, જય સેનવાલા. સેન બંધુ સમિતિના 27મો સમૂહ લગ્ન. પહેલાં તો વડીલોના મારા જય શ્રી કૃષ્ણ. આ આયોજન કરાયું છે અને હું ધન્યવાદ કરું છું. અને એટલું મસ્ત આયોજન છે, જે દીકરી પોતે ઘરે કરે છે ને તો એના મમ્મી પપ્પાને બી એટલું બધું પરફેક્ટ નથી કરી શકતા, એટલું આ વડીલો તરફથી કરવામાં આવ્યું છે. પહેલાં તો ખૂબ ખૂબ એનો ધન્યવાદ કરું છું. વડીલોના આશીર્વાદ જોતા છે મારે. અને થેન્ક યુ સો મચ. એટલો મસ્ત કર્યાવર અને જે અમને આગળ અમારા જીવનમાં કામ આવે એવી વસ્તુ બધી આપી છે, જેમ કે સિલાઈ મશીન છે જે અમારે ઘરે વપરાશ કરીએ કેવી છે. અને થેન્ક યુ સો મચ સેન બંધુ સમિતિ. બધા વડીલોનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ વાંટું છું. કેટલો મસ્ત સમૂહ લગ્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. બધા વડીલોના મારા જય શ્રી કૃષ્ણ, જય માતા. બેન, સેન સેવા સમિતિ વિશે તમે શું કહેવા માંગો છો? સેન બંધુ સમિતિ પહેલાં તો થેન્ક યુ સો મચ. કેટલું મસ્ત આયોજન કરાયું છે કે જેમાં તમે એટલી મહેનત કરી છે. આ એક દિવસનું વસ્તુ નથી, તમે 2-3 મહિના સુધી કરો છો. એટલું તો ઘરે બી કોઈ ન કરી શકતું હોય. થેન્ક યુ. પહેલાં તો બહુ બધું થેન્ક યુ કે તમે એટલું બધું સરસ કર્યું છે. એટલે મારા તરફથી બહુ બધું થેન્ક યુ. બેન, તમારું નામ જણાવો. મારું નામ વાજા ભૂમિ દિલીપાઈ. હવે બેન, સમૂહ લગ્ન સુરત છે એના વિશે તમે શું કહેવા માંગશો? સમૂહ લગ્ન 5 દીકરીઓના છે અને એનું આયોજન કર્યું છે સેન બંધુ સેવા સમિતિએ. એના છે રતિલાલ વૈષ્ણવ. એમના થ્રુ એ પ્રમુખ છે. એમના થ્રુ આ 5 દીકરીઓના સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્ન બહુ જ વ્યવસ્થિત અને બહુ શાહી કરવામાં આવ્યા છે. એવું લાગતું જ નથી કે આ સમૂહ લગ્ન છે. એક દીકરી પોતાના ફાર્મ હાઉસમાં લગ્ન કરતી હોય ને એવી ફિલિંગ છે અને બહુ જ શાહી સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્ન કદાચ શબ્દ ખોટો આપી શકાય, 5 દીકરીઓ છે એટલે આપી શકાય, બટ જે રીતે લગ્નનું આયોજન છે એ રીતે જેવી રીતે ઘરે દીકરીને વિદાય કરીએ છીએ જેવી રીતે છે ને એવી જ રીતે છે. જેમ દીકરીઓને બધી જ વસ્તુ આપણે કરિયાવરમાં આપીએ એમ તમામ પ્રકારની વસ્તુ આપી છે. એક પિતા એની દીકરીને જેટલી મદદ થાય ને જેટલું થાય ને હે ને એવી રીતે જેટલી દીકરીને એના પિતાશ્રી એની દીકરીને આપે એટલું જ આપવાની મેક્સિમમ કોશિશ કરી છે. કદાચ 80 જેટલી વસ્તુઓ છે અને સૌથી સારી વસ્તુ એ છે કે જે રિયલ તુલસી છે. લોકો ચાંદીના તુલસી આપે છે અને રિયલ તુલસી આપે છે. ઇઝ ધ બેસ્ટ. બેન, સેન બંધુ સેવા સમિતિનું જે આયોજન છે એના અનુરૂપ તમે શું કહેવા માંગો?
બસ એવું જ એ જ કહેવા માંગીશ કે આજીવા સમૂહ લગ્ન મસ્ત મજાના થયા છે. 27માં સમૂહ લગ્ન છે. હવે ઉત્તરોત્તર સૌથી સારા અને સૌથી બેસ્ટ સમૂહ લગ્ન થાય એવી ભગવાનને વાત. બેન, સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ, ખરેખર સાર્થક થયું છે આ સમૂહ લગ્નમાં. હા, સાર્થક થયું ગણીશ.